બીજ છે તો આખો વડ છે તેનું મૂળ બીજ ગણાય. આપણે હથેળીમાં લઈએ તો રાયના દાણાથી ઝીણું હોય ને, રાયના દાણાથી અને આખો વડ અને વડવાયો જો તો આપણે કબીર વડજીએ તો કેટલું કેટલું વિશાળ વડવાયો તો મૂળ થડ છે ખબર જ ન પડે. પણ જેવી રીતે આખા વૃક્ષને બીજ તરીકે આખું વૃક્ષ કહી શકાય, પણ તમે થડને બીજ ન કહી શકો, વડ ન કહી શકો, ડાળા ડાળી ન કહી શકો, પાનને ન કહી શકો, ટેકા ન કહી શકો. વડ તમે બીજને જ કહી શકો. બધું બીજ એ જ પોતામાં બધું થયેલું છે, એ ભગવાન જ બધું પોતામાં થયેલા છે. હવે પછી જે બધું થયું હોય, આકાશ થયું હોય, વાયુ થયું હોય, તેજ અગ્નિ થયું હોય, જળ થયું હોય, પૃથ્વી થઈ હોય, તો એને તમે ભગવાન ન કહી શકો, ભગવાનને જ ભગવાન કહી શકો. ખબર પડે ને? જેમ બીજને તમે આખો વડ કહી શકો, પણ બીજને છોડીને આખા વડનું જે બધું છે એને કોઈને વડ ન કહી શકો. બીજને છોડીને પછી એ વડ ન કહેવાય. ખ્યાલ આવે ને બધાને? જે પાયા ઉપર આખું મકાન ઊભું હોય તો મૂળ તો પાયો જ ગણાય, સમજાય કે નહીં? એમ ભગવાન ઉપર આખું આ જગતરૂપી મકાન ઊભું હોય, જગત કયો, સંસાર કયો, સૃષ્ટિ કયો, બ્રહ્માંડ કયો, વિશ્વ કયો, જે કહેતા હોય, તો એ ભગવાન બીજ છે, પાયો. બરાબર? તો ભગવાનને જ ભગવાન કહેવાય. બીજું બધું છે એનાથી થયું છે તો એ કોઈ જગ્યાએ ભગવાન નો કહેવાય. એનાથી વડ તો થાય, બીજથી જ વડ થાય. આપણે થડથી વડ ન થાય, સમજાય ને? ડાળા ડાળી છે એમ. આ દાખલો ટૂંકો પડે કદાચ, પણ આ બધું છે ભગવાન પોતામાં જ બધું થયા છે. પણ બીજું બધું જે થયા છે એ એમણે ધરેલું રૂપ છે. આપણું રૂપ ભગવાને ધર્યું છે. હવે એની ઓળખ ભગવાન બધામાં જે હું થાય છે ને એ હું રૂપે રહેલા છે. ભગવાન બધામાં હું રૂપે રહેલા છે. હવે ભગવાન છે એ આ દેહ છે, પણ એ ભગવાન નો કહેવાય. જેમ કે આપણે આ ખમીસ પહેર્યું હોય, જબ્બો પહેર્યો હોય કે ખમીસ પહેર્યો, તો એને આપણે ન કહેવાય કે હું આ છું. આપણે જબ્બો પહેર્યો હોય કે ધોતિયું પહેર્યું હોય, લેંગો પહેર્યો, ગમે તે પહેર્યો હોય કે ટોપી પહેર્યો હોય, સમજાય જ ને? તો એને આપણે ન કહેવાય કે હું આ છું. આપણા કપડાં છે એ હું છું એમ ન કહેવાય. કહેવાય? આ કપડાં છે એ હું કહેવાય? ન કહેવાય. આ ખમીસ હું છું એવું ન કહેવાય. કહેવાય? લેંગો હું છું એવું ન કહેવાય. આ ચશ્મા હું છું એવું ન કહેવાય. ટોપી હું છું એવું ન કહેવાય. તો એવી રીતે આ બધું રૂપ છે ભગવાન નો કહેવાય. આ એને ધરેલું રૂપ છે. વેશ ધરેલું રૂપ છે. વેશ ધરેલું રૂપ છે. એ હું નથી. એવી રીતે હું ધરેલું રૂપ છે, એ ભગવાન નથી. એટલે જેમ તમે વેશથી આ અંદર જાઓ એટલે હું આવે, એમ દેહ છે આ પંચભૂતનો દેહ છે કે સપ્ત ધાતુનો, આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, અથવા રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજા, શુક્ર, સપ્ત ધાતુ કે પંચભૂત. તો આ ધરેલું રૂપ છે. પછી અંદર જાઓ એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિયમાં હાથ, પગ, વાણીની અને મળમૂત્ર ત્યાગની. પછી જ્ઞાનેન્દ્રિય તો કે શ્રોત્ર, ચક્ષુ, સ્પર્શ, રસના, ઘ્રાણ. શ્રોત્ર એટલે સાંભળવાની, ચક્ષુ એટલે જોવાની, સ્પર્શ ચામડી, રસના સ્વાદની અને ઘ્રાણ વાસની. પછી અંદર જાઓ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું ધરેલું રૂપો. મન આપણે સંકલ્પ વિકલ્પ થાય ને, વિચાર આવે, મન મનન કરે. ચિત્ત ચિંતન કરે, સ્મરણ કરે, હે ને? પછી બુદ્ધિ નિશ્ચય કરે કે આ છે, આ છે, આ. અહંકાર હું કરે. પછી આવે પ્રકૃતિ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. તો સત્વગુણથી જ્ઞાનને સુખ, રજોગુણથી પ્રવૃત્તિને લોભ, તમગુણથી મૂળતા, જડતા, અજ્ઞાન એ બદલાયા કરે. જેમ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, નિદ્રા બદલાયા કરે ને. નિદ્રા આવે, પછી સ્વપ્ન આવે, પછી જાગૃતિ આવે. એમ શિયાળો, ઉનાળો, ચોમાસું બદલાય ને, દિવસ રાત. તો આ બધું ધરેલું રૂપ છે. જે બદલાય
એ ભગવાને ધરેલું રૂપ છે. પણ ભગવાન કદી ક્યાંય બદલાતા નથી. બદલાય એ સાચું નહીં, નો બદલાય એ સાચું. ભગવાન નિત્ય સત્ય છે અને ધરેલું રૂપ અનિત્ય અસત્ય. એટલે જો કોઈ હું છે, હુંની બહારનું આ બધું રૂપ, હું વચ્ચે આવે, અંદર ભગવાન બધાની અંદર એક જ. એમ આખું આકાશ એક જ છે, આખું વાયુ એક જ છે, આખું તેજ એક જ છે, આ મહાસાગરમાં આખું જળ એક જ છે, આખી ધરતી માતા એક જ છે. તો બધાના દેહો છે પંચભૂત છે. હમણાં કીધું એમ સપ્ત ધાતુ. બધાના દેહોમાં કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો છે, બધાના દેહોમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, બધાના દેહોમાં પ્રાણ છે, 5 પ્રાણ છે. પ્રાણ અપાન સમાન ઉદાન જ્ઞાન એ અંદર બધું ચલન કરે છે. એટલે બધું વ્યવસ્થા થાય છે, લોહીની કે શક્તિની કે બધી. બરાબર. જેમ તમે સૂર્યપ્રકાશ લ્યો, પવન લ્યો, અન્ન લ્યો, જળ લ્યો, તો પછી પ્રાણ બધી અંદર વ્યવસ્થા કરે, સંચરણ કરે, એટલે બધું બધાને પહોંચે. એટલે આ રીતે આ ધરેલું રૂપ, ભગવાને ધરેલું રૂપ છે. આકાશથી પૃથ્વી, માટીની રથ સુધી કે કીડી સુધી કે તણકલા સુધી આ ભગવાનની મૂર્તિ છે. આખી વિશ્વભરની મૂર્તિ આકાર. જે પણ ગામમાં મંદિર બાંધવું હોય કે ચાલો મારે રામજી મંદિર બાંધવું, તો તમે જયપુર જાઓ અને સંગેમરમર માર્બલ સ્ટોન એટલે આરસપાન, એટલે આરસપાનનો પહાડ હોય અને શિલ્પી એના હાથમાં હથોડીનું ટાંકણું હોય ને, એ તો માસ્ટર હોય, શિલ્પી તો કારીગર હોય ને. એટલે તમે રામ દરબાર કંડાર્યો હોય. બીજા કે અમારે રાધાકૃષ્ણનું મંદિર બાંધવું, તો બીજી બાજુ ચાલો તો રાધાકૃષ્ણ કંડાર્યા. ત્રીજી બાજુ જાઓ, એક જ પહાડ અખંડિત, 1 piece સ્ટોન અખંડિત. તમે કહો મારે હનુમાનજી જોઈએ તો કે હનુમાનજી, મારે ગણપતિ જોઈએ તો ગણપતિ, મારે દત્તાત્રેય જોઈએ તો દત્તાત્રેય. સમજે? જેને જે જોઈએ, જેને કોઈ કે મારે બુદ્ધ જોઈએ તો બુદ્ધ, કોઈ મારે મહાવીર જોઈએ, કોઈ મારે જીસસ ક્રાઇસ્ટ જોઈએ તો જીસસ ક્રાઇસ્ટ, કોઈ કે મારે મક્કા મદીના જોઈએ તો મક્કા મદીના. જેમ જે પણ વસ્તુ એક જ માર્બલ સ્ટોન. તો આ બધું વસ્તુ એક જ ભગવાન. નરસિંહ મહેતા આ બાળપણમાં કવિતા છે ને એમાં બધું કહી દીધું. ભણ્યો નહોતો તોય એ કાંઈ ભણ્યો નહોતો. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જોજવા, અંતે તો હે મનુ હે મન. સોનું સોનું. પણ તમે કેમ, તમે ઝવેરીની દુકાને જાઓ કે સોની પાસે જાઓ, મારે કડું જોવે છે, મારે કુંડળ જોવે છે, મારે નાકની ચૂક જોવે છે, મારે કાનની વાળી જોવે છે, મારે બંગડી જોવે છે, મારે ઝાંઝર જોવે. પણ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જોજવા, અંતે તો એમનું સોનું એક. બધું સોનું સોનું સોનું. એમ આ બધું છે, બધા જીવો છે એ એક જ ચૈતન્ય ભગવાન છે, અનંત ચૈતન્ય ભગવાન. બધે ભરપૂર, કીડીથી કુંજર બધામાં એક જ, બધામાં એનો જ સંચાર છે, બધામાં એના જ સંવેદન છે. તમે જુઓ તો બધા જીવોને બધું સરખું, જન્મથી મરણ સુધી બધું, સુખ દુઃખ તો બધાને સરખું છે કે નહીં? બધું બધાને સરખું. બધાનું હું મારું તો બધાને સરખું. આ ઈચ્છા અનિચ્છા તો બધાને સરખું. બધું સરખું, સબ સમાન એક જ. તો બધે જે ભગવાન છે અનંત ચૈતન્ય પ્રકાશ છે, અનંત ચૈતન્ય શાંતિ છે. હવે એક વસ્તુ છે કે બધાને સુખ જોવે છે, તો ભગવાન છે એ આનંદ છે. તો જો આપણે ભગવાનને ધરેલા રૂપમાં શોધીએ તો રૂપ તો બદલાતું જાય, એટલે આપણી સ્થિરતા ન થાય. આપણે એમ ઘડીકમાં લાગે આમાં સુખ છે પણ પાછું ફરી ગયું હોય, આમાં લાગે આમાં સુખ છે પાછું ફરી ગયું. અને ભગવાન કદી ફરતા નથી. હવે ભગવાનમાં જવું હોય
તો પછી કંઈ કહેવા પડે છે. કેવી રીતે જવાનું? તમારે સૌથી પહેલું આ વસ્ત્ર છે, પહેલાં ઘર છે, ગામ છે, પછી ઘર છે, ફેમિલી, ઘર છે, પછી દેહ છે, પછી હું છે, અંદર અંદર અંદર. હા, હવે બધું છોડી દીધું, દેહ છોડીને અંદર છે. આપણે જેમ બહારથી ઘરમાં જઈએ તો કેવી રીતે? પહેલાં બહારની ઓસરી આવે, ચોગાન આવે, ઓસરી બહારનું રૂમ આવે, પછી અંદરનો રૂમ આવે, પછી અંદરનો આવે ને. એવી રીતે હવે બહારથી અંદર તો ઉપરનો સ્થૂળ દેહ છે, પંચભૂત છે, સપ્તાહ. હવે અંદર જાઓ એટલે 5 કર્મ જમણા ઓળખાયું હોય, 5 કર્મ 5 જ્ઞાન. પછી અંદર જાઓ એટલે અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. પછી અંદર જાઓ 5 પ્રાણ, આ શ્વાસોચ્છ્વાસ ચાલે જ ને. પછી અંદર જાઓ એટલે પ્રકૃતિ, સત્વગુણ, રજોગુણ. પછી અંદર જાઓ એટલે જીવ. બધાને પોતાનો જીવ વાલો છે. એ જીવ વાલો નથી, એ ભગવાનનો અંશ છે, એટલે ભગવાન વાલા છે. જીવ કોણ છે? ભગવાનનો અંશ. જેમ મહાસાગરનું બૂંદ હોય, જળનું બિંદુ, તે મહાસાગરનો અંશ છે ને. એટલે બૂંદને પ્યારાપણું છે, મહાસાગર પોતાનું સ્વરૂપ છે, એ એનું પ્યારાપણું છે. એટલે ભગવાન મહાસાગર છે, અનંત ચૈતન્ય પ્રકાશનો મહાસાગર, અને આ જીવ એનો અંશ. એટલે એનો પ્રેમ પોતાના અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર જે ભગવાન છે એ પોતાનું સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે. સંભળાય જ બધાને? એનો પોતાના ભગવાન ઉપરનો પ્રેમ છે. બુંદનો, બિંદુનો, જળનો બિંદુ, એનો પોતા ઉપર પ્રેમ છે. એ પોતે મહાસાગર રૂપ છે, એ મહાસાગર ઉપરનો પ્રેમ છે. કોઈ કે આને જીવ વાલો છે, જીવ વાલો નથી. એ જે ભગવાનનો અંશ છે એ ભગવાન વાલા છે. એટલે એનો પ્રેમ, જો જીવ ભાવ છે એમાંથી ભગવાન છે એમાં જાય તો એ ભગવાન રૂપ જ છે. બિંદુ છે મહાસાગરમાં મળી જાય તો એ મહાસાગર જ છે. એમ જીવ એ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા કયો, ભગવાન કયો, ઈશ્વર કયો, પ્રભુ કયો, બ્રહ્મ કયો, આત્મા કયો, પરમાત્મા કયો, સચ્ચિદાનંદ કયો, ચિદાકાર. એ તો શબ્દ નથી, નામ રૂપ નથી. એનું કોઈ નામ નથી, એનું કોઈ રૂપ નથી. એ આ દ્રશ્યનો વિષય નથી. આ દેખાય છે એનું ધરેલું રૂપ છે. ભગવાન આ ધરેલું રૂપ ન જુઓ અને એને છોડી દો જોવાનું, અને અંદર 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 સ્થૂળ દેહ છોડીને અંદર, સૂક્ષ્મ દેહ મન છોડીને અંદર, કારણ જીવ છોડીને અંદર, તો પછી ભગવાન. એટલે જે અંદર શાંત થાય છે એ ભગવાન રૂપ રહે છે, અને એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિને પામે છે. જો એને ધરેલું બહારનું રૂપ છે એમાં એ પ્રકાશને, આનંદને, શાંતિ શોધે તો એ તો અનિત્ય છે, એ સતત બદલાતું રૂપ છે, એટલે એને ન મળે. અને અંદર જ હવે બુંદ છે, બિંદુ સિંધુનું જ છે, એટલે સિંધુ જ છે. પણ એ બુંદ રૂપમાં જો બહાર બીજા રૂપો છે, ચક્રી, તરંગ, ભીણ, પરપોટા અને બીજા બધા બુંદ, તો એ તો બદલાતું રૂપ છે. ઘડીકમાં છે નથી, છે નથી. છે દેહ, તો બધાનો દેહ તો શાંત થાય જ છે. હે, બાળક, કિશોર, તરુણ, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ, દેહાંત, દેહ તો શાંત થાય. નામ એનો નાશ, જન્મ એનું મરણ. તો બધું જ નાશવંત છે, અનિત્ય છે અને પરિવર્તનશીલ, સતત બદલાય. પણ ભગવાન બદલાતા, મહાસાગર બદલાતો નથી. એની ઉપર ધરેલા રૂપ છે એ બદલાય. ચક્રી, તરંગ, ભીણ, પરપોટા, આ બધા નામરૂપ, ઉત્પત્તિ, સ્થિતિ, લય, વિવિધતા, વિચિત્રતા, હિલ્લોલ કલ્લોલ, લીલા લહેર અને ચિત્ર વિચિત્ર, ઉથલ પાથલ. મહાસાગરમાં બધું દેખાય પણ નિરાકાર જળ જ છે. એમ નિરાકાર, અનંત નિરાકાર અને અખંડ એકરસ, ઘન, ભરપૂર, પરિપૂર્ણ એ મહાચૈતન્ય પ્રકાશ એ ભગવાન જ છે. એટલે કેવી રીતે ઓળખવા? તો જે વસ્તુને ઓળખવી હોય, જ્યાં તમે તમારું ધ્યાન જોડો તો એ વસ્તુ તમને દેખાઈને અનુભવાય ને. આપણે કોઈ વ્યક્તિને ઓળખવી, તેની સામે જોઈએ એટલે ઓળખાય. આપણે ગામનું બધું જ ઓળખવું હોય તો ગામનું બધું જોવું પડે. આમ જોઈએ એટલે તરત ઓળખાય. એમ ભગવાનને જોવા હોય તો અંદર જોવું. આ હુંથી બહાર જુઓ તો જગત ઓળખાય, અને હુંથી અંદર જુઓ એટલે ભગવાન ઓળખાય.
કારણ કે હું ક્યાંથી આવ્યું બહાર, બિંદુ ક્યાંથી બહાર આવ્યું, તરંગ ક્યાંથી બહાર આવ્યો, ચક્રી, તરંગ, ફીણ, પરપોટા ક્યાંથી બહાર આવ્યા? મહાસાગર. તો પછી હું, જગત, આ બધા નામરૂપ, વિવિધતા, વિચિત્રતા, સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, અખિલ સચરાચર, જળ, ચેતન, સ્થાવર, જંગમ, ચરાચર, અણુ ક્યાંથી બહાર આવ્યું? મહાસાગરના જ છે આ બધા, ચક્રી, તરંગ, ફીણ, પરપોટા. એટલે જ્યાંથી બહાર આવ્યું ત્યાં પાછો સમય, સમાધિ, એટલે ભગવાન મહાસાગર, અનંત ચૈતન્ય પ્રકાશ, મહાસાગર, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. એટલે જેને આત્માની સાચી શાંતિ જોતી હોય તે અંદર હું જ્યાંથી આવ્યું છે ત્યાં જાય. આ તો ક્યાં આવ્યો? હુંમાંથી ક્યાં આવ્યો? પ્રાણમાં આવ્યો, પ્રકૃતિમાં આવ્યો, જીવભાવમાં આવ્યો, અંતઃકરણમાં આવ્યો, મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં આવ્યો, જ્ઞાનેન્દ્રિયમાં આવ્યો, કર્મેન્દ્રિયમાં આવ્યો, દેહમાં આવ્યો, દ્રશ્યમાં આવ્યો, હું મારુંમાં આવ્યો, ઘરમાં આવ્યો, બહાર આવ્યો. આ બહાર આવ્યો. એટલે જેને આત્માની સાચી શાંતિ, તો આત્માની કીધી ને તો આત્મામાં જ હોય ને, એ કઈ બહાર ન હોય. એટલે બહાર શોધીએ છીએ એટલે જડતી નથી, અને જેને અંદર મળી છે એ બહાર શોધતો નથી. અમે કોઈ દિવસ બહાર આત્માની સાચી શાંતિ શોધી નથી. પહેલેથી અમને અંદર જ આત્માની સાચી શાંતિ મળી છે, એટલે અમે કોઈ દિવસ બહાર ભટકતા જ નથી. અમને કોઈ દિવસ એવું નથી થયું ક્યાંક કુટીર હોવી જોઈએ, ક્યાંક મંદિર હોવું જોઈએ, ક્યાંક આશ્રમ હોવો જોઈએ, ક્યાંક ઘર હોવું જોઈએ, ક્યાંક શિષ્ય હોવો જોઈએ, ક્યાંક પૈસો હોવો જોઈએ. અમે પૈસાને ઓળખતા જ નથી. અમે કશું ઓળખતા જ નથી. અમે કોઈની સાથે નથી, કોઈ અમારી સાથે નથી. ઉઠીને ચાલતા. આમ કરીએ તો આનું વજન લાગે છે. શું કરવું? જો હે સો હે. ભગવાન જ બધું છે, પણ કેવી રીતે? અંદરના મૂળ તત્વ સ્વરૂપે, બહાર ધરેલા કોઈ રૂપે, બહાર ધરેલા રૂપમાં જોતા જાઓ, ફસાઈ જાઓ. સમજે? બધાને એમ થાય આમાં સુખ છે, પછી થાય કે એ ફસાણ, પછી રાંડ્યા પછીનું ડાપણ. એવું મીરાબાઈનું કીધું કે સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું, તેને ઘેર સીધા જઈએ રે મોહન પ્યારા, પરણી હું પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટાળ્યો રે મોહન. તમે બધા રાંડશો, અમે નહીં રાંડીએ. તમારે ઘેરથી ગયું એટલે તમે હેઠા પછી ક્યાં ઠપ. અમારા ભગવાન મરી ગયા, પણ એ ભગવાન નથી. અલ્યા કોઈ દેહ ભગવાન નથી. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે આ ભગવાન. કોઈ કે ભગવાન શું છે? આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. ખબર પડે જ ને? એ ભગવાન છે. કેવા છે? આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એ ભગવાન કેવા છે? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અમે એ રહીએ છીએ. અમે આ નથી રહેતા. એમ આપણે કપડાં નથી રહેતા, એમ આપણે દેહ નથી રહેતા, આપણે કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય નથી રહેતા, આપણે મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી રહેતા, આપણે પ્રાણ નથી રહેતા, આપણે પ્રકૃતિ નથી રહેતા, આપણે જીવ નથી રહેતા. આપણે તો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ જ રહીએ છીએ, અખંડ સદાય. આપણી પાસે જે આવે, જેની પાસે તમે જાઓ તેની પાસે જે હોય જ મળે ને. તમે શાકભાજીની દુકાને જાઓ, શાકભાજી મળે. અનાજની દુકાને જાઓ તો અનાજ મળે. તમે ઝવેરીની દુકાને જાઓ તો એ બધું મળે, દાગીના બધું આભૂષણ. અહીંયા આવો તો તમને શું મળે? તમને ભગવાન મળે. કેવી રીતે મળે? આ તમે સાંભળો એટલે તમને ખબર પડી કે આ બધું ભગવાને ધરેલું રૂપ ખરું. આ બધું ભગવાને ધરેલું રૂપ ખરું, પણ ધરેલું રૂપ સાચું નહીં. અંદર પોતાનું મૂળ સ્વરૂપ છે બધાની અંદર. મહાસાગર એ મૂળ સ્વરૂપ છે, અને ચક્રી તરંગ ફીણ પરપોટા એ ધરેલું રૂપ છે. એમ ભગવાન છે
એ મૂળ સ્વરૂપ છે. પરમાત્મા કયો, પરબ્રહ્મ કયો, ભગવાન કયો, ઈશ્વર કયો, પ્રભુ કયો, માતાજી કયો, એ તો નામ રૂપ જુદા જુદા. બાકી સ્વરૂપ તો જેમ પેલું આરસપાણનો પહાડ તો એક જ આરસપાણ જ છે. પછી તમે નામ રૂપથી જો એટલે કે ભાઈ આ રામ દરબાર છે, ક્યાં રાધા કૃષ્ણ છે, ક્યાં શિવ દરબાર છે, શંકર ને પાર્વતી ને ગણપતિ ને કાર્તિક સ્વામી, આ કૈલાસ ને બધું, હનુમાનજી છે ને ગણપતિ, એવું થાય. આ બુદ્ધ છે ને અમારે, એ તો તમે આકારથી કહો તો એનો કોઈ આકાર નથી. આરસપાણનો કોઈ આકાર નથી, મહાસાગરનો જળનો કોઈ આકાર નથી. ચક્રી તરંગ ફીણ પર પડો ના કર, તમે હાથમાં જળ લો તો કોઈ આકાર મળે જ નહીં. એમ તમે આરસપાણને ઓળખો પછી તમને કોઈ આકાર મળે જ નહીં. અમે ઘણા વર્ષો ત્યાં એટલે મહારાષ્ટ્રમાં છે, ત્યાં આગળ શિલા છે ને પહાડની પર્વત, એની અંદર મંદિરો કોતર્યા, અખંડ શિલા, સમજાય? 31 મંદિરો. ઈલોરા અજંટા ત્યાંનો આવ્યો હોય તો બોમ્બે આવ્યો, એ ભેગું બોલાય છે. હા, અજંટા તો બોમ્બેમાં અંદર છે. હા, ગેટવે ઓફ ઇન્ડિયાથી. અને ઈલોરા ત્યાં છે મહારાષ્ટ્રમાં. એટલે ઈલોરા ત્યાં સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે. એટલે ઈલોરામાં તો એક જ વન પીસ સ્ટોન, એટલે અખંડિત જે આખો શિલા છે, એમાંથી કંડેલા મંદિરો, એના સ્તંભ, એના અંદરના ગર્ભ મંદિર, એના થાંભલાના અંતે ડિઝાઇન. તો 2 પિલર હતા, બે સ્તંભ થાંભલા. તો એકમાં કાંઈ કંડાર્યું નહોતું ને અમે ઊભા હતા દર્શન કરતા હતા. એકમાં બાહુબલી કંડાર્યા હતા ને બધા ત્યાં દર્શન કરતા હતા. તો કે તમે ત્યાં કાંઈ નથી ને જુઓ છો? અમે કીધું તમે કાંઈ નથી એને જુઓ છો, તમે આકાર જુઓ છો. અને અમે મૂળ તો એ પથ્થર છે એને જોઈએ, મૂળ તત્વ પથ્થર. બાહુબલી તો કંડારેલો આકાર છે, એમાં બધા કંડારેલા આકાર છે, પણ મૂળ પથ્થર છે ભગવાન છે. ખબર પડે? એવી રીતે અમે શ્રવણ બેલેગોડા છે સાઉથમાં, બેંગ્લોરથી 200 કિલોમીટર. એમાં શિલા ઉપર 1 પીસ સ્ટોનની અખંડિત પથ્થરની 51 ફૂટની બાહુબલીની મૂર્તિ છે. એને અભિષેક કરવો હોય તો 2 માળની સીડી ચડવી પડે, પછી અભિષેક થાય. એના નખ છે ને એના ઉપર 5 નાળિયેર રહે, અને તમે આવડા દેખાવ, એટલે પગ આગળ ઉભો હોય તો તમે આવડા દેખાવ. હવે તમે બાહુબલી જુઓ, પણ અમે તો આરસપાણ જોઈએ, કારણ કે મૂળ વસ્તુ તો આરસપાણ છે, બાહુબલી ક્યાં છે? તો તમે આ બધી મૂર્તિઓ જુઓ છો અને અમે અખંડિત ભગવાન જોઈએ. ખબર પડે? તમે આ રૂપ તમને માનો તો તમને એમ થાય છે કે હું આ જન્મું છું, બાળક થાઉં છું, કિશોર થાઉં છું, તરુણ થાઉં છું, યુવાન થાઉં છું, પ્રૌઢ થાઉં છું, વૃદ્ધ થાઉં છું, પછી દેવ થઈ જાઉં છું. પણ અખંડિત ભગવાન નથી જન્મતા, નથી જીવતા અને નથી દેવ થતા. અજરામર અખંડ અવિનાશી સ્વયં પ્રકાશ. હું સ્વયં પ્રકાશ, અજરામર અખંડ અવિનાશી. બરાબર? ભગવાન ચૈતન્ય પ્રકાશ છે ને અજરામર અખંડ અવિનાશી. એટલે તમે એ રહ્યો તો તમને જન્મ મરણ ને આવાગમન ન લાગે. આ ફરી જન્મ ને મરણ ને જન્મ ને આ પાછો અંદર કાંઈક ઈચ્છા લઈ ગયો એટલે પાછો આવે, આ રહી ગયું તો લ્યો પૂરું કરવા આવ્યા, એમ ભમ્યા કરે પછી. અને જો અંદર કોઈ ઈચ્છા નહોતી, ભગવાનમાં કોઈ ઈચ્છા ન હોય તો પૂર્ણ છે. મહાસાગરમાં કાંઈ ચક્રી તરંગ ફીણ પરપોટાની ઈચ્છા ન હોય, અને ચક્રી તરંગ ફીણ પરપોટા જો પોતામાં પોતાને મહાસાગર રૂપે ઓળખે, પોતાના મૂળ સ્વરૂપ, મૂળ તત્વ રૂપે, તો પછી એને પાછું આ ચક્રી તરંગ ફીણ પરપોટામાં ન આવવું પડે. એમાં જીવ પોતામાં મૂળ એ અનંત ચૈતન્ય પ્રકાશ ભગવાનને ઓળખે, અનંત ચૈતન્ય શાંતિ ભગવાનને ઓળખે, તો એને પછી આમાં જીવ ભાવમાં જગત ભાવમાં આવવું ન પડે, દેહ ધરવો ન પડે. એ તડકો છે, તમે છાયામાં આવી જાય, તમે આમાં આવો તમે એ તપ કરવા માંડે મૂળજી પ્રભુ. તપ કરવાથી ભગવાન ન મળે. આ આત્મજ્ઞાનથી આત્મા મળે. જરાય દુઃખી નહીં થવું. અમે તો એમ જ કે બધાને ફૂલ પ્રસાદ દો ને ફૂલ આનંદ મંગળ માર્યો. શું કામ દુઃખી થાવ? અંદર ભગવાનને હું કામ દુઃખી કરો? ભગવાન જ જમે છે. હા, પણ ચડી પાડો, નડતું હોય ન ખવાય.
આચાર વિચાર આહાર વિહાર વિવેક સંતોષ શાંતિ હોય જીવનમાં તો તકલીફ ન થાય. વિવેક સંતોષ શાંતિ છે એ હોય તો આનંદથી જીવાય. વિવેક સંતોષ શાંતિ હોય તો દુઃખ થાય. બરાબર છે. એટલે અમે બાળકો અમારી પાસે આવે, નાના નાના બાળકો આવે અમારી પાસે, પછી કે આશીર્વાદ દો એટલે અમે લખી આપીએ કે ભણવામાં ભણી ગણીને હોશિયાર થાવ, માતા પિતાની સેવા કરો. માતા પિતા ભગવાન છે, ભગવાનની કૃપા તમારા ઉપર વરસો. સીધું સાદું. એટલે મા બાપ સંસ્કાર આપે બાળકને, પોતે આત્મજ્ઞાન લે કે આપણે આ બધાની અંદર જે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ ભગવાન છે, અજરામર અખંડ અવિનાશી, સત ચિત આનંદ કે છે. સત એટલે તો અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય, આકાશ જેવું. અને આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો આપણે એના જ અંશ છીએ અને એ રૂપ જ છીએ. જેમ સિંધુનું બિંદુ સિંધુનું જ અંશ છે ને સિંધુ રૂપ જ છે, એમ બ્રહ્મનો અંશ જીવ બ્રહ્મ રૂપ જ છે. ભગવાનનો અંશ જીવ ભગવાન રૂપ જ છે. એને પણ પોતામાં સમયને રહેવું પડે, બહારનો ભટકાય નહીં. વાર આવે પછી આકાર, બધા આભાસ આકાર વિકાર આમાં પડી જાય. બધું ધરેલું રૂપ છે, અનિત્ય અને નાશવંત, પરિવર્તનશીલ. એમાં ન જોડાય. પોતાનું રૂપ જ અનિત્ય છે અને નાશવંત. સંસાર કેવો છે? બધા સંસારમાં સુખ શોધે છે, પણ અસત અસાર ને દુઃખ જ છે, મિથ્યા અને નાશવંત જ છે. અને સ્વપ્ન જેવો ને ઝાંઝવાના જળ જેવો છે. આપણે રોડ પર વ્હીકલ જતો હોય વાહન, તો સૂર્યના તડકામાં પાણી દેખાય આગળ, ખાબોચિયા ભર્યા હોય ને, પણ એક ટીપુય ન હોય. આગળ જાવ એ આગળ જતું જાય. એમાંય માણસ સુખ માટે જેટલું દોડે તો પેલું હાથમાં જ ન આવે, ટીપુય ન મળે આમાં. એટલે બહાર ભટકવાનું નથી. પણ જ્યાંથી આ બિંદુ ઉઠ્યું છે, જે સિંધુનું, ભગવાન સિંધુ છે. સિંધુ એટલે સાગર અને જીવ બિંદુ છે. તમે જ્યાં હો ત્યાં, ક્યાંય જાઓ ને, હિમાલયની ગુફામાં જવાની જરૂર નથી. કારણ કે બધા એક જ છે, બધું એક જ છે. મહાસાગર તો બધું બધે એક જ છે, સમાન અને ભરપૂર, ઘન અખંડ એકરસ પરિપૂર્ણ. કોઈ જગ્યા ખાલી નથી. આખું આકાશ જુઓ તો એવા જે અનંત ચૈતન્ય પ્રકાશ ભગવાન, અનંત ચૈતન્ય શાંતિ ભગવાન, તો કોઈ જગ્યા ખાલી નથી. અને રજ બી બીજી જગ્યા નથી, રજ બી બીજી વસ્તુ નહીં. એ જ છે પરિપૂર્ણ, અખંડ એકરસ, ઘન ભરપૂર. કોઈ જગ્યા ખાલી નથી. તો તમે જ્યાં થયા છો ત્યાં જ તમારા આસન પર બેસો. તમે કોઈ કે કેટલું કરવાનું? અમે એમ કહીએ, કોઈ ઘણા પૂછે, અમે ક્યાંક જઈએ ને તો એમ કે આમ કરો ને આમ ન કરો ને, તમે શું કહો? એટલે અમે એમ કહીએ, એટલું જ કરવાનું છે કે કાંઈ જ કરવાનું નથી. એટલું જ કરવાનું છે કે કાંઈ જ કરવાનું. કર્યા તો મર્યા. કારણ કે નથી એમાં ગયા, કરવા છે એમાં ગયા. ભગવાનને ક્યાં કાંઈ કરવાનું છે? ક્યાં નથી? એ શું નથી? એના વિના શું છે? એ પોતે જ છે પોતામાં. એ તો અનંતપૂર્ણ છે. આકાશ ક્યાંથી આવે ને ક્યાં જાય? એમાં ચૈતન્ય આકાશ ક્યાંથી આવે ને ક્યાં જાય? એ તો બધું જ છે ને બધે છે ભરપૂર. સમજાય? તો બહાર આવડ હું છે, જે હું છે, તો ભગવાન છે સિંધુ છે ને હું છે બિંદુ છે. તો બિંદુ પોતાને સિંધુમાં ઓળખે તો ત્યાં પરમ આનંદ ને પરમ શાંતિ છે, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ. એટલે એને માટે કંઈ કરવા ક્યાંય જવાનું નથી. જ્યાં છો તમારા આસન પર જ, તમારી જગ્યામાં શાંતિથી બેસો. બહારથી અપેક્ષા ન રાખો કે મને આ બોલાવે છે કે નથી બોલાવતો. સમજાય કે નહીં? મને આ ગણે છે કે નથી ગણતો, મને પૂછે છે કે નથી, તો દુઃખી થશો.
અને ભગવાનમાં જશો અંદર પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ એક ફૂટી કોટીની જરૂર નહીં હો. અમે આવડા તો ત્યારથી અમે લોકોની 5-5 પેઢી જોઈએ છો. 5-5 પેઢી જોઈએ. અમે કોઈ પાસે કોઈને કોઈ પ્રશ્ન પૂછ્યો નથી, કોઈ પાસે કોઈ અપેક્ષા રાખી નથી, કોઈને કીધું નથી કે તમે આવો. અમે તો એમ કે ન આવો. આવશો તો તમારું ફેરવશો ને અમારું ફેરવશો. એને તમને ઠેકાણે જ રહ્યો. એટલે અમે એવી રીતે રહ્યા છીએ વર્ષો સુધી. દરેક નર્મદા છે, ભરૂચથી 13 કિલોમીટર નિકોરા છે, કબીરવડની સામે આંબાવાડી, એમાં આંબાની છે. એક પણ ઈંટ નહીં, એક પણ કુટીર નહીં, એક પણ મંદિર નહીં, એક પણ આશ્રમ નહીં, કોઈ સાથે નહીં. આપણે પહેલેથી કોઈ આપણે કોઈ સાથે નહીં, કોઈ આપણી સાથે નહીં. બધા આવે ને જાય. જેમાં તમે આવ્યા છો જાઓ છો એમ આવે ને જાય. બધા ભરૂચથી સીધું સામાન લાવે, બેટમાંથી ઈંધણ આવે, પકાવે, જમે અને જાય. એ બધા પિકનિકવાળા. અને આપણે તો જો હે સો હે. તો કાંઈ નહોતું. એક ઈંટ નહીં, કુટીર નહીં, મંદિર નહીં, આશ્રમ નહીં, શિષ્ય નહીં, લેટ્રિન નહીં, બાથરૂમ નહીં. અને 1993 થી 2012 એમાં શરૂઆતમાં તત્વોમાં આવી રીતે બીજે જતા છેલ્લા પોણા 8 વર્ષ અખંડ. તો 19 વર્ષ 2012 સુધી એવી રીતે જ અમે બધે રહ્યા છીએ. અમારે શું જો એક ઝાડ હોય, એક ચોખ્ખી નદી હોય, ચોખ્ખું પાણી હોય, કાં તો અમે રહીએ તો ત્યાં માટી હોય પાણીની, બસ બીજું કાંઈ નહીં. કોઈ સાધન ન હોવું જોઈએ. અને પહેલા નંબરે કોઈ માણસ તો ન જોવો જોઈએ. ઉપર આપ, નીચે ધરતી ને વચ્ચે હાથમાં રામ. જો તમારું મગજ ફેરવું હોય તો માણસનો સંગ કરવો. જો તમારે શાંતિથી જીવવું હોય તો તમારે અંદર ભગવાનમાં રહેવું. ભગવાન બહાર નથી, ભગવાન હૃદયમાં છે. વિવેકાનંદ એક કીધું હતું કે ભગવાન જો મને 100 ગણું મસ્તિષ્ક આપે, મગજ શક્તિ, અને એક પણ હૃદય ન આપે તો એવું હું ભગવાન પાસે કદી ન માગું. પણ ભગવાન ભલે મને 1 ગણી પણ મગજ શક્તિ ન આપે, બુદ્ધિ, પણ એક જ હૃદય આપે એવું જ માગું. કારણ કે ભગવાનનો અનુભવ હૃદયમાં જ થાય. આ બુદ્ધિ જ માણસને ભમાવે છે ને. અહીંયા ડોલર મળશે ને અહીંયા ભોગવો મળશે, પછી ખલાસ થઈ જાય. સૌથી ખલાસ થવું વહેલું તો ડોલર ને ભોગવો. અને એકદમ અનંતની મસ્તીમાં રહેવું હોય તો હૃદયમાં ભગવાનમાં ડૂબી જાઓ. ક્યાંય નહીં જવાનું, પોતાની જગ્યામાં અને સહજ આસન પર શાંતિથી અને શાંત થાવ. તમારે કાંઈ કરવાનું નથી. બધા કે કાંઈ નહીં કરવાનું, કાંઈ નહીં કરવાનું. કારણ કે આ કાંઈ નથી એમાંય કાંઈ નહીં કરવાનું. અને ભગવાન તો અનંત ને પૂર્ણ છે, અજરામર, અખંડ, અવિનાશી છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અખંડ છે, એટલે એમાંય કાંઈ પૂર્ણ છે. માત્ર તમારે તો કે કાંઈક તો કહેવાય, તો કે ન કરવા જેવું કાંઈ નથી કરવાનું. ન કરવા જેવું એટલે હાથનો કોરડો પગ પર ન મેળવો અને પોતાને બેસવાની ડાળ ન કાપવી. એટલે ન કરવા જેવું ન કરવું. તો એ તો ઇઝી છે. ન કરવા જેવું કામ કરીએ એટલે એ કરવા પણ નથી. અને ભગવાન એ તો પોતાના હૃદયમાં જ છે, પોતાનો આત્મા જ છે, પરમાત્મા જ છે. એટલે એને કાંઈ એના માટે કાંઈ કરવાનું નથી. તમારે શાંત રહેવાનું છે, શાંત થવાનું. ચંચળતા ભ્રાંતિ રાખવાની નથી. સ્થિર રહેવાનું છે, સહજ રહેવાનું, સ્વસ્થ રહેવાનું છે, મસ્ત રહેવાનું. નાનું બાળક હોય એમાં જોયેલું તે કેવું મસ્ત હોય છે, આનંદમાં હોય, કેવું આનંદ કરતું હોય છે નાનું બાળક. જોયું હમણાં પેલું બાળક હતું તો હસ્યું, અમે બોલ્યા ને ઓમ તો હસ્યું. બોલો જોયું કે નહીં? કોણ જોયું? આંગળી ઊંચી કરે 1 2 હા. એ તો પાછા કે છે એમને બોલે છે. એ કેટલા મહિનાનું છે? 2 મહિનાનું. આમ કીધું ઓમ તો હસ્યું. એટલે એનો અર્થ શું થયો? એ ભગવાન છે. આપણે કહીએ ને 5 વર્ષની અંદરનું બાળક, રામકૃષ્ણ પરમહંસ કહે 5 વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ. એનામાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન હોતું નથી.
રામકૃષ્ણ પરમહંસ કહે છે 5 વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ છે, એમાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન હોતું નથી. આટલું જોઈએ તો બહુ થઈ ગયું, બીજું કાંઈ કરવાની જરૂર જ નથી. આટલું જોઈએ તો હું જોઈએ, અમને કોઈ આકાર દેખાતો જ નથી. અંદર અનંત એકરસ નિરાકાર મહાચૈતન્ય પ્રકાશ ભગવાન જ દેખાય. કારણ કે અંદર તો એ જ વસ્તુ છે. અને દાગીના ન દેખાય. અમે ઝવેરી દુકાને છે તો કાંઈ કોડું છે, કુંડળ છે, વીટી, સોનું સોનું સોનું, ઘાટા ઘડિયા પછી નામ રૂપ જોજવા, અંતે તો હેમનું હેમ હોય. આ મુરજીપ્રભુ ખરું કામ કર્યું. એટલે શું થાય ખબર, પેલા જ્યાં આપણે તત્વબોધ કાયમ ચાલે છે તો કલ્યાણજીના મુવાડા નાનજી પ્રભુનું છે ને જગ્યામાં, તો સવાર સાંજે 1 કલાક આવો પ્રકાશ ચાલે. તમારે તો નજીક જ છે. આ તો સવારે આવતા હોય મુરજી પ્રભુ, 20 મિનિટમાં કે હું આવી જાઉં. સવારે 7 થી 8, સાંજે 7 થી 8, આવો જ પ્રકાશ. આ આઈડિયા સારું કરે. ત્યાં કોઈ નથી આવતું એટલે હગાની રીતે બધા આવી ગયા અને સામે બેસી ગયા. તો ક્યાંય નથી આવતું કોઈ. ઘણા વર્ષે ઘણા જોયા હશે. શિવર આપણે જતા હોય એટલે શિવર તો આવતા હોય, એનું કામ હોય એટલે સમજાય. પણ એ લોકો શિવર આવડે ને 28 કિલોમીટર કલાકમાં આવી જાય. જ્યારે હોય ત્યારે કામ હોય, ખેતીવાડી હોય, પશુપાલન હોય, કોણ ના પાડે. જોબ હોય, કોઈ ભણે ગણે તો જોબ હોય, પણ હાવ કાંઈ ન આવીએ કે એવું ન હોય. પ્રેમ ન બસ અંધેરી નગરીના ગંડુરા ઊંધો કરીને મથ્યા જ કરતા હોય. જાણે હું હાથમાં આવી જવાનું એ જ સમજાતું. એટલે પણ શાંતિ પામો, સંતોષ રાખો, ધીરજ રાખો. કામ મરી જાઓ. આપણે પૂછીએ કેમ આટલું બધું ભાગમ ભાગ કરો, દોડો, કેમ આટલું બધું દોડો? અરે તમને ખબર નથી, પાડો ખબર. તમે આટલું બધું ન દોડી આખી જિંદગી 100 વર્ષ, તો ગામ બહાર પેલું છાપરું નથી ત્યાં સુધી પહોંચાય નહીં. ગામ બહાર છાપરું છે, ત્યાં પહોંચવા હારું 100 વર્ષ સુધી દોડે. પેલા 8-10 મણ લાકડા છે ને એમાં હુવા હારું. હું આટલું બધું ન દોડું 100 વર્ષ, તો ત્યાં પહોંચ્યું કેવી રીતે? આ તારામાળીનું ઘર છે એટલે જ જવાનું છે. બાકી જિંદગી દોડું ત્યારે જ ત્યાં પહોંચું, કારણ કે 8-10 મણ લાકડા ત્યાં જ. તો આવું કર્યું આખી જિંદગી. ન કરવાનું કર્યું, ન કરવાનું બોલતા તો આવડે. હવે જેને આટલો અત્યાર સુધી જે આ પ્રકાશ થયો ભગવાનનો, એમાં ખબર ન પડી હોય, આંગળી ઊંચી કરે. બધા કહે છે હું ઊંચું કરું તો બધા મને અજ્ઞાની કહે એટલે ન કરું. ન ખબર પડી. પણ હવે તમે નવરા છો એટલે તમે તો ચાલુ રાખો. પણ અમારે હમણાં દોવાનો ટાઈમ થઈ જશે. કે જે સાચી વાત છે. કોને ના પાડી? તમને કોઈ કામ કરવાની ના નથી પાડી. કામ કરવાની કોઈ ના નથી પાડી. આનંદથી જ્યાં ભગવાને અવતાર તમારો ધર્યો છે અને જે કામ ભગવાને પોતે સ્વીકાર્યું છે એ તમારા માટે સ્વાભાવિક છે, કુદરતી છે. જે તમે કરતા હોય દરેકનો, જેમ કે મામા બધાનું જેનું જે પાત્ર હોય એનું પાત્ર ભજવે તો સ્વાભાવિક છે, કુદરતી છે. એમાં શું એનો વાંધો નથી. જન્મ્યા એનો વાંધો નથી, પોતાનું કામ કર્યું એનો વાંધો નથી, ખાધું પીધું મજા કરી એનો વાંધો નથી, દેહ શાંત થઈ ગયો એનો વાંધો નથી. પણ બધું ભગવાન છે એવી રીતે જીવો. કેવું? આ બધું બહારનું ઉપરનું રૂપ છે એ કાંઈ નથી, એ તો સતત બદલાય છે. આ છે જ નથી ઘડીમાં. આ પેલા મહાસાગરમાં પરપોટા થયા નથી, ફૂટ્યા નથી, એવું બધું સંસારનું રૂપ એવું છે. પરપોટા જેવું, પરપોટા થયા નથી, ફૂટ્યા નથી. પાણીમાં પરપોટા થાય
એ તો છે ને નથી છે, પણ અંદર જે ભગવાન જે મહાસાગર છે, અનંત પ્રકાશ. કોઈ એમ કે ભગવાન એટલે શું, તો તમારે આ બોલવાનું: અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. હું કોણ છું? તો હું આ પરપોટો નથી. હું કોણ છું? બધાનું હું કોણ છે? તો કોઈનું હું પરપોટો નથી, દેહ નથી, મન નથી, જીવ નથી. તો બધાનું સાચું હું કોણ છે? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. ભગવાન, ભગવાનનું સ્વરૂપ શું? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. તો બધાના હુંનું અંદર સાચું સ્વરૂપ શું? ભગવાન ચૈતન્ય, સત ચૈતન્ય, આનંદ, પ્રેમ, શાંતિ, પૂર્ણતા, અમૃતત્વ, તૃપ્તિ, સંતોષ, સમાધાન, કલ્યાણ. બધું જ બધું બધું જ બધું 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 ઓલ એન્ડ ઓલ, ઓલ ઇન ઓલ. ભગવાન શું છે? અનંત સત, અનંત ચૈતન્ય, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત પ્રેમ, અનંત શાંતિ, અનંત અમૃત, અનંત તૃપ્તિ, અનંત સંતોષ, અનંત સમાધાન અને અનંત કલ્યાણ અને અનંત હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ. બધું જ બધું જ બધું બધું. આકારોમાં કાંઈ શોધતા નહીં, બહારના આકારોમાં, અને અંદરના ભગવાનમાં રહ્યો. હું છે કોનું છે? તરંગ કોનો છે? બુંદ કોનું છે? બિંદુ સિંધુનું. તો સિંધુ રૂપે રહ્યો, બિંદુ રૂપે નો રહ્યો. જીવ બિંદુ છે અને બ્રહ્મ સિંધુ છે. તો બિંદુ સિંધુનું છે ને સિંધુ રૂપ છે. તો જીવ બ્રહ્મરૂપ છે ને બ્રહ્મનું છે ને બ્રહ્મરૂપ છે. તો બ્રહ્મરૂપ, ચૈતન્ય આકાશ રૂપ, પરમાત્મા રૂપ, સચ્ચિદાનંદ, અખંડ સચ્ચિદાનંદ રૂપ. બરાબર છે? ખબર પડે ને બધાને? બહાર ના આવો, બહાર ન જુઓ, બહાર ઈચ્છા ન રાખો. કારણ કે આ બધું આ ઘડીકમાં છે ને ઘડીકમાં નથી. નથી કહેતા કે આ બધું ભાઈ સ્વપ્ન જેવું, ઝાંઝાણું. બધા જાણે સ્વપ્ન જેવું છે ને ઝાંઝાણું જેવું. તો પછી તો ભગવાન છે ખરા, ભગવાન સાચા છે એમ કે છે, પણ કેવી રીતે એ રહેવું? જ્યાં તમે છો ત્યાં તમારા આસન પર, તમારી જગ્યામાં, તમારા આસન પર શાંત થાવ, શાંતિ પામો. ત્યાં જ અંદર ભગવાન. જ્યારે તમારી અંદર બીજી કોઈ કલ્પના ન રહે એટલે ત્યાં જ ભગવાન છે. જેવી તમે બહાર આવો, બીજી કલ્પના આવે એટલે તમને પછી જગત દેખાય. અને જેવા તમે અંદર શાંત થાવ એટલે કલ્પના શાંત થાય, એટલે જગત શાંત થાય, તમારું હું શાંત થાય, અને ત્યાં જ પરમ શાંતિ છે. શાંતિ મળ્યા પછી નથી, જીવતા જ જે અંદર પરમ શાંત થાય છે, તો અંદર જ પરમ શાંતિ છે. કારણ કે બધાની અંદર એ પરમ શાંતિ, પરબ્રહ્મ પરમાત્મા છે. એ પરમ ચિદાકાશ છે, એ પરમ આકાશ છે, એ મહાચિદાકાશ છે, એ બસ એ અનંત છે, એ પૂર્ણ છે. ખબર પડે જ બધાને? આનંદ માટે, શાંતિ માટે બહાર નહીં આવવાનું. ચાલો, બરાબર છે? ચાલો, આપણી જ જગ્યામાં ક્યાંય જવાની જરૂર નથી. હિમાલયની ગુફામાં જવાની જરૂર, તપ કરવાની જરૂર નથી. વેદાધ્યન, યજ્ઞ, દાન, તપ, વ્રત, જપ, તીરથ, ઉપવાસ, કાંઈ હેરાન થવાની જરૂર નથી. તમારી જગ્યામાં જ્યાં છો ત્યાં તમારા આસન પર બહાર જવાનું બંધ કરો. બધું તો જાણે બંધ કર્યું, બંધ થયા એટલે બધું તો બંધ કર્યું, છોડી દીધું. એમ પછી દેહને છોડી દીધો, પછી મનને છોડી દીધું, પછી હુંને છોડી દીધું, જીવને છોડી દીધું. ત્યાં જ્યાં તમે પરમ શાંત થયા છો, એ પરમ શાંતિ જ પરમાત્મા છે. એ અંદર છે. તમને કોઈ દિવસ બહાર, હા બધે છે, પણ બધે છે એ આકાર આભાસ રૂપે નહીં. અંદર છે એ પરમ ચૈતન્ય પ્રકાશ રૂપે છે, અને બહાર છે એ આભાસ આકાર રૂપે છે. એટલે શરૂઆત છે, પગથિયા છે, તમે મંદિરના પગથિયા ચડો, પછી ધીમે ધીમે તમે એનું ચૈતન્ય રૂપે સ્મરણ કરો કે આ તો ભૌતિક છે બધું,
પંચભૂતનું છે. આ આપણું પંચભૂતનું છે અને બારે બધું પંચભૂતનું છે. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી. પછી અંદર જાઓ, એ અનંત ચૈતન્ય પ્રકાશનો મહાસાગર છે, એ ભગવાન છે. તો એ બધે છે, સમાન છે, પૂર્ણ છે, ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી નથી. એના વગર કોઈ વસ્તુ નથી ને એના વગર કોઈ જગ્યા નથી. એટલે અંદર પણ એ છે, બધે છે માટે અહીંયા છે. સર્વત્ર છે માટે અત્યારે છે. સદા છે માટે અહીં પણ છે. સર્વત્ર છે. બાળપણમાં કવિતા જ હતી, અત્ર તત્ર સર્વત્ર બધોય પ્રભુનો વાસ, ઘાસ ચાસ અને પાસમાં વિશ્વપતિનો વાસ. આવતો મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સુંદર સર્જન હારા રે, નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે. સુંદર સર્જન હારા રે. કવિતા તો આવડે જ, પણ જીવતા આવડવું જોઈએ. જે ભગવાનમાં જીવે એ સાચું જીવે છે, અને જે પછી માયામાં મરે એ સાચું જીવતો. હા, જો નથી તો આવડે. પળ પળ તારા દર્શન થાય, દેખે દેખણ હારા રે. હે ને? નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે. મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળક તારા. બહાર શોધે છે એટલે ના ચડે, અને અંદર તો છે જ એટલે શોધવો પણ નથી, છે જ. અંદર રે એને શોધવાનું નથી, છે. અને બહાર શોધે એટલે જડે નહીં. કારણ કે બહાર તો ખાલી આપણે મહાસાગરમાં ચક્રી તરંગ ભીડ પર પડે દેખાય, પણ એમાં આપણને એ જળ ન મળે. અને જળ તો છે જ, અને ચક્રી તરંગ ભીડ પર પડે તો છે જ નહીં. મહાસાગર તો છે જ. શોધવાનું, ભગવાન શોધવાના નથી, મેળવવાના નથી, છે જ. અને માયા શોધવાની નથી, મેળવવાની નથી. કેમ? છે જ નહીં. માં એટલે જ નહીં સંસ્કૃતમાં, અને યા એટલે જે નથી છતાં ભાષે છે તે. જે નથી, માં એટલે નહીં, અને યા એટલે જ છે. જે નથી છતાં ભાષે છે તે. હે ને? અને બ્રહ્મ શબ્દ છે ભગવાન માટે તો બૃહદાત બ્રહ્મ. બૃહદ એટલે સૌથી મોટું સ્વરૂપ, સત ચૈતન્ય આનંદ સ્વરૂપ, અખંડ પરબ્રહ્મ, અખંડ સચિત આનંદ. તો એ બધાની અંદર બધાનું પોતાનું સાચું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ. જે અંદર રહે તો એ જ રહે, અને બહાર ગમે તો કાંઈ ના મળે. પછી કે ત્યાં વધારે મળશે, ત્યાં મોટા થઈશું, ત્યાં સુખી થઈશું, આમ છે તેમ છે. થાકી જાય, હારી જાય, હેઠો પડે અને પૂરો થઈ જાય. ગમે એટલું મળે તો સંતોષ જ નહીં. અમેરિકામાં એક હેનરી ફોર્ડ નામનો પહેલા નંબરનો અબજોપતિ થઈ ગયો. હેનરી ફોર્ડ, એની ટ્રકો આવે છે. હેનરી ફોર્ડની ટ્રકો આવે, ટ્રક ખટારા. હેનરી ફોર્ડ પહેલા નંબરનો અબજોપતિ, સૌથી વધુ ધન એની પાસે આખી દુનિયામાં, પહેલો નંબર. એટલે જગતના લોકોએ પૂછ્યું કે તમે આવડી મોટી સિદ્ધિ મેળવી તો તમારે જગતને આપવાનો કાંઈ સંદેશ? મહાત્મા ગાંધીને પૂછ્યું કે તમારે જગતને આપવા કાંઈ સંદેશ? તો કે મેરા જીવન હી મેરા સંદેશ છે, મારું જીવન જ મારો સંદેશ. અને હેનરી ફોર્ડને પૂછ્યું કે તમારે જગતને આપવા માટે, જગતના જીવન આપવા માટે કે સંદેશ? તો હેનરી ફોર્ડે શું કીધું ખબર? છેલ્લો શ્વાસ લેતો હતો એ કહીને પછી શ્વાસ છોડી દીધો. એણે એમ કીધું, કોઈ પૈસા પાછળ પડજોમાં એમાં મને કાંઈ જ મળ્યું નથી. સાંભળ્યું? કેવું કે ન સાંભળ્યું? કાન બંધ છે? પહેલા નંબરનો અબજોપતિ કે આખી દુનિયાને ખરીદી શકે એટલું ધન જેની પાસે છે. એ એમ કે છે કે કોઈ પૈસા પાછળ પડજોમાં એમાં મને કાંઈ જ મળ્યું નથી. બધાને પૂછ્યું ખબર છે? તો ખબર છે. અને પછી શું કરો? ડોલર અને ભોગો એટલે જેટલા ભોગ એટલા રોગ. અને ભોગ લાગ્યા, અને કહે છે ભોગ લાગ્યા. શું કહે છે? કેમ રે બધાને આનંદ આવ્યો? આનંદ તો હતો જ,
તમે આનંદમાં આવ્યા. સદાય આનંદ છે. ભગવાન છે, પરમાત્મા છે, તો સદાય આનંદ, ભરપૂર આનંદ જ છે. અમારે તો સદાય અનંત આનંદ જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. બોલો હવે તમારા એક પ્રભુજીને જે કહેવું હોય, સરળ, સજ્જન, પ્રતિષ્ઠિત, આમાં બધા જ એને ગણે કે આ પ્રભુ ભગવાનના, સંપૂર્ણ ભગવાનના માણસ છે, એવા એકને ઊભા કરો. કરો ઊભા. આ સાંભળ્યું? ભાવ વ્યક્ત કરો. ભાવ વ્યક્ત કરો.